તો ભાઈ સાઉદી અરેબિયામાં ડકાર રેલી થાય છે, જ્યાં દુનિયાની અલગ અલગ કંપનીઓ પોતાની કાર કેટલી સ્ટ્રોંગ છે તે દેખાડવા જાય છે. જ્યાં આપણા ઇન્ડિયાની કાર પણ આ વખતે જવાની છે, જેનું નામ છે ડિફેન્ડર DCR D7 XR, જેને ખાસ કરીને ડકાર રેલી માટે જ બનાવવામાં આવી છે. આ મોડલ ડિફેન્ડર ઓક્ટોબર બેઝ છે, એટલે પાવર ટ્રેન પણ એ જ રહેવાનું છે. 4.4 લીટરનું ટ્વિન ટર્બો V8 એન્જિન જે 635 હોર્સ પાવર આપશે અને 800 Nm નો ટોર્ક જનરેટ કરશે, જેના લીધે આવડી મોટી SUVને 0 થી 100 પહોંચવામાં ખાલી 4 સેકન્ડ જ લાગશે. અને એનાથી વધુ મજાની વાતો એના એડિશનલ ચેન્જીસમાં છે, જેમાં સૌથી ખતરનાક તો આના 35 ઇંચના ટાયર જ છે, જે કોઈ પણ હર્ડલ પર ચડી શકે છે. રેગ્યુલર ડિફેન્ડરમાં 90 લીટરની ટાંકી હોય છે, પણ ડકાર માટે ખાસ કરીને આમાં 550 લીટરની મોટી ટાંકી આપવામાં આવી છે. અને આટલી મોટી ફ્યુલ ટાંકીને સંભાળવા માટે 20 સ્પોક સસ્પેન્શન અને કોઇલ ઓવર ડેમ્પર્સ પણ આપ્યા છે. એના સિવાય રૂફ માઉન્ટેડ લાઇટ્સ, હેવી ડ્યુટી ફ્રન્ટ સ્કીડ પ્લેટ અને વ્હાઇટ બોડી કિટ પણ આપ્યું છે. ઇન્ટિરિયરમાં સેફટી માટે રોલ કેજ, કાર્બન ફાઇબર ટ્રીમ અને 6-point રેસિંગ હોર્નેસ પણ છે. સાથે ઇનબિલ્ટ હાઇડ્રોલિક જેક્સ અને ડકાર રેલીનો રોડમેપ જોવા માટે ડેશબોર્ડ પર મોટી ટચ સ્ક્રીન પણ આપેલી છે. તો તમને ડિફેન્ડરનું DCR D7 XR મોડલ કેવું લાગ્યું કોમેન્ટ કરજો.